નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4 ઓક્ટોબર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હજુ પણ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગે 4 ઓક્ટોબરના રોજ તથા 5મી ઓક્ટોબરના રોજ 6 જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે જણાવ્યું છે। દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંતના કોઈપણ જિલ્લાઓમાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી। આ સાથે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે 6 ઓક્ટોબરના રોજ 3 જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી। આ સાથે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે 8 અને 9મી ઓક્ટોબરના રોજ પણ વરસાદ પડવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।